કેલ્શિયમ, આયર્ન અને વિટામિનથી ભરપૂર એવું સરગવાનું ટેસ્ટી અને નાના મોટા બધાને જ ભાવે તે રીતે સરગવાનું સૂપ બનાવીશું। 250 ગ્રામ જેટલો સરગવો લઈ તેનો આવી રીતે નસનો ભાગ કાઢી માપસરના ટુકડા કરી લઈ બરાબર ધોઈ લઈશું। કુકરમાં એડ કરી એક મીડિયમ સાઇઝની ડુંગળી, એક મીડિયમ સાઇઝનું ટમેટું, 10 થી 12 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો, 2 લીલી મરચીના ટુકડા, 7-8 મીઠા લીમડાના પાન અને સૂપને વધારે ટેસ્ટી બનાવવા માટે અડધી વાટકી જેટલી મગની દાળ એડ કરી, થોડા ધાણાની દાંડલી એડ કરી, મીઠું એડ કરી 2 ગ્લાસ જેટલું પાણી નાખી પ્રેશર કુકરમાં 2 વિસલ કરી લઈશું। પ્રેશર નીકળે એટલે આવી રીતે મેશ કરી બ્લેન્ડર ફેરવી લઈશું અને પછી પેનમાં જારી મૂકી આવી રીતે બધું જ રેસા અને કચરું નીકળી જાય તે રીતે આપણે એકદમ ગળી લઈશું। હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક બોઇલ આવી જાય ત્યાં સુધી ઉકળવા દઈ તેમાં અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી કાળા મરીનો પાવડર અને 1 લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી ગરમા ગરમ સર્વ